કિરણ અધૂરી છે. આ સુરજ સાથેનો સાથ ત્યારે જ છૂટશે જ્યારે મારા ખોડિયામાં પ્રાણ નહીં હોય. એવું ના બોલ કિરણ, મોતને વાલું કરીશ પણ તારા સ્નેહનો સાથ ક્યારે નહીં છૂટે. કાળિયા ઠાકરના સમ? એવું ના બોલ કિરણ, મારી કિરણના સમ ખાઈને કહું છું. એક સમથી સંસારના તમામ બંધનોમાં બંધાઈ જવાય છે. એ બંધનમાંથી છૂટવું નથી મારે. મારી કિરણના સમ ખાઈને કહું છું. કિરણ, હું તને મારા જીવથી પણ વધારે પ્રેમ કરું છું. સૂરજ. કિરણ, ના બાબા ના, બાપુ સામે જ છે. અરે આવો આવો, બેસ. અરે કાકા, તમારી આંખમાં આંસુ? આ મારા મોટા ભાઈ કાનાનો ફોટો છે. કાનાભાઈ બાદર મોટાના કર્જના દેવાદાર થઈ ગયા હતા, એટલે જ તે ગામ છોડીને જતા રહ્યા. મારો કાનો રાત દિવસ મજૂરી કરતો, પણ બાદરને ચૂકવવા જેટલા રૂપિયા તે ભેગા ના કરી શક્યો. એટલે શું? એટલે એ અમને નોંધારા મૂકીને ચાલ્યા ગયા. એણે આત્મહત્યા કરી લીધી. પણ મારું મન નથી માનતું. બાદરને મળવા માટે ભાઈ ગયો હતો, પણ ભાઈની લાશ રેલવેના ફાટક પરથી મળી હતી. સમજી ગયો કાકા, પણ તમે ચિંતા ના કરો. કાનાભાઈનું વેર હું વાળીશ. આજ મારા હૈયાને ટાઢક વળી. સૂરજ, એકવાર મારી દીકરી કિરણ હારે તારા લગ્ન થઈ જાય ને, પછી હું મોતને પણ વધાવી લઈશ. બસ એકવાર તું લગ્નની હા પાડી દે. અરે કાકા, હજી લગ્ન થવાની ઉંમર તો થવા દો. તારી આટલો મોટો થયો ને હજી ઉંમર થવા દેવી છે? અરે અમે જ્યારે તારી ઉંમરના હતા ત્યારે તો અમે ઘોડે ચડીને લગ્ન કરવા નીકળી પડ્યા હતા. આખા ગામમાં લાગણીનો ઉભરો, ચારે બાજુ મંગળ ગીતો ગવાતા, રાસ ગરબાની રમઝટ જામેલી, ચારે બાજુ લોકો આહા ઠસો ઠસ ભરેલા, અને વચ્ચે હું હાર પહેરીને નિરાતે બેઠો હતો. એક બાજુ ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે ને કૂદે, અને જે મારા બેટા ગયા ક્યાં? સમજો. કિરણ, કુદરતને આપણા બાળપણાની પ્રીત મંજૂર હશે, એટલે જ તારા હાથે કોળિયા ભરીને ભવભવની ભૂખ ભાગું છું. અવતાર આખો આમ જ કોળિયા ભરાવીને ખવડાવતી રહે સૂરજ. સૂરજના પ્રેમનો પ્રકાશ પાથરીને અવતાર ઉજળો કરીશ. દેવજી, અરે આવો આવો કાળુ વાઘ, આવો. તમારા માટે રજાઈ પાથરું. રજાઈ પાથરીને રૂપિયા ભૂલાવા માંગો છો? કયા રૂપિયા? પરધામ પહોંચેલો દીકરો દેવું કરીને ગયો તે. તો દીકરાનું દેવું તો બાપ જ ભરે ને. આજ તો દુનિયાનો દસ્તુર છે. કાળો, દુનિયાનો દસ્તુર આ દેવજી બદલી નાખશે. તે વારસો માંગ્યો હોત તો વારસો આપી દે,
પણ દીકરાના મોતના બદલામાં તને ફૂટી કોડી પણ નહીં મળે. તારાથી થાય કરી લે, જા. કરવાનું મારે નહીં, તારે છે દેવજી. આ ખોડું ખાલી કરી નાખ. મરતા પહેલા તારા દીકરાએ બાદરના નામે કર્યું છે. તમારાથી થાય તો ઠીક, નહીતર મારા માણસો ખાલી કરાવશે. એ કાળુ વાઘ, એવું કરવાની ભૂલ ના કરતો. વાહ દેવજી, તમારી દીકરી તો કામણકારી છે. એ પણ કુંવારી છે અને હું પણ કુંવારો છું. જો મારી સાથે લગ્ન કરાવી દો તો બધું દેવું માફ કરી દઉં. ખબરદાર જો એનું નામ લીધું છે તો. કિરણ બસ મારી જ છે. હવે એનું નામ લીધું છે તો ભોયમાં ભંડારી દઈશ. સપના જોવાનું છોડી દે છોકરા. શાંત થઈ જા દીકરા, શાંત થઈ જા. ગુસ્સો ના કર. હટી જા મારા માર્ગમાંથી. કાકા, કોઈ મારું અપમાન કરે ને તો હું જે સમજીને પી જાઉં, પણ કોઈ તમારું અપમાન કરે ને તો મારાથી ન સહન થાય. નહીં, ધીરજ રાખ. હે દેવજી, તારો હિસાબ તો પછી જોઈ લઈશ. પહેલા એનો હિસાબ જોઈ લેવા દે. મોટા, આ જસ્યો તો વ્યાજ આપતો નથી, મૂડી આપવાની પણ ના પાડે છે. અને હા, એ ગામમાં એમ પણ કહેતો ફરે છે કે મોટાથી થાય તે કરી લે. મને માફ કરી દો મોટા, મારી ભૂલ થઈ ગઈ. ફાધર માણા મારવામાં બદનામ છે. પીઠમાં મારું કે પેટમાં મારું ચસા, પણ માણા મારું. આજે તારા મોતની આ બદનામી ફાધરના નામે લખાઈ ગઈ છે. માગશો એટલા રૂપિયા આપી, પણ મને છોડી દો. મહેતાજી,
આની ઉપર કેટલા છે? વ્યાજ અને મૂડી થઈ 25,000 રૂપિયા. મહેતા હવે જીવતા રહેવું હોય તો 1.25 લાખ આપવા પડે, માગશું. નહીં તો માગશો એટલા રૂપિયા આપીશ, પણ મને મારશો નહીં. લે તો આ છોડ્યો. કાળુઆ, શું થયું તને? બોલ મારા ભાઈ, બોલ. કોને માર્યો તને? માર. કોણે કર્યા આવા તારા હાલ? બોલ. લાખાના દીકરા સૂરજે. લાખાના દીકરા સૂરજે? મહેતા, બાંધો હથિયાર અને કરો ગાડી તૈયાર. બાદર આજે ફરી બદનામ થવા તૈયાર છે. લાખાના ઘેર મોતનો ખેલ ખેલવાનો છે. ચાલો, એના ઘરે મોતનું તાંડવ ખેલીશું. લાજ શરમ આવે છે કે નહીં? આમ છેડતી કરતા શરમ નથી આવતી? આયો મોટો, ઘરમાં માં બહેન છે કે નહીં? માં બહેન તો છે, પણ તારા જેવી ઘરવાળી અરે નથી. જા મુઆ જા, તારા જેવા તો કેટલાય જોયા નવરા. જા. શું થયું ગજરી? જોતો નથી, ગજરીની છેડતી થઈ છે. કોણે કરી ગજરીની છેડતી? અરે એ જતો રહ્યો પેલો મુઓ નખો દિવસ સાલો. ઓ તારી જતો રહ્યો, કરજે હવે ફરી ગજરીની છેડતી, ખબર પાડી દઉં. ગજરીની છેડતી કરવા વાળાને તો હાથ પગ ભાંગીને ભૂકા કરી નાખો. ચિંતા ના કર ગજરી, આ મગન હજુ બેઠો છે, મરી નથી ગયો. એલા એ આગો ખસ. તું આગો ખસ. અરે ગજરી મારી છે. અરે પણ ઝઘડો છે શું કામ? ગજરી મારી છે. હે ભગવાન, ઉભા રહો. તમે બંને અંદરો અંદર ઝઘડો છો ને? નખો દેવો, ઉભા રહો સાલાઓ, ઉભા રહો. આઈ બની તમારી, ઉભા રહો, તમારી વાત નથી. સૂરજ, મને નથી ખબર કે તું મને આટલો પ્રેમ કરે છે કે મારા અપમાન માટે તો પોતાનું માથું વડાવી નાખીશ. કિરણ, પ્રેમ એ તો પ્રભુએ આપેલી પ્રસાદી કહેવાય. પ્રસાદી વેચે, પ્રેમિકા થોડી વેચે. મારી પ્રેમિકાની સામે કોઈ જોશે ને તો ધડથી માથું અલગ કરી દઈશ. સૂરજ, તારી આ વાણી ઉપર તો મને મરવાનું મન થાય છે. અરે મરે તારા દુશ્મન. સૂરજ. કિરણ, બૂમો કેમ પાડે છે બાદર? નહીં સૂરજ, તને કિરણના સમ છે. અરે કાકા, આ તમે શું કર્યું? એ બાદર, આજે તારું નસીબ સારું છે કે મને કાકાએ રોકી લીધો. આ તારા કાળા ધંધા છોડી દેજે, નહીં તો ગામ છોડવાનો વારો આવશે. જો ગામ છોડાવીશ, દુનિયા છોડાવીશ. બાદર મોટા, હું તમને હાથ જોડું છું. મહેરબાની કરીને તમે અહીંથી ચાલ્યા જાઓ. હા, આ ઝઘડાનો કોઈ અર્થ નથી. માફ કરજો. આના વતી હું માફી માંગુ છું. અત્યારે તો જઉં છું દેવજી કાકા. સમજાવી દેજો આને, બાદર મોટાનો રસ્તો કાપવાની હિંમત ના કરે. ચાલો.